હે ઘણી ખમ્મા 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 હે ઘણી ખમ્મા જાજી રે ખમ્મા મારા દ્વારિકાના નાથને ઘણી રે ખમ્મા ઘણી ખમ્મા જાજી રે ખમ્મા મારા દ્વારિકાના નાથને ઘણી રે ખમ્મા હે ઘણી ખમ્મા 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 હે ઘણી ખમ્મા જાજી રે ખમ્મા મારા દ્વારિકાના નાથને ઘણી રે ખમ્મા ઘણી ખમ્મા જાજી રે ખમ્મા મારા દ્વારિકાના નાથને ઘણી રે ખમ્મા મારા મેવાડ વાળાને જાજી રે મારા કાંકરોલી નાથને જાજી રે ખમ્મા स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्तिनश्चारक्षो अरिष्टाने मे स्वस्ति न बृहस्पतिर्दधातु एकादशवा मरुतः प्रश्नेमातरः शुभञ्जावानो विदधे भुजगमयः अग्निजुवा मानवाः सुहूरत्पिजाश विश्वेनो देवा अवसागमन्यः भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं पश्येमाक्षभिर्जतराः रङ्गे दुःसुवात्मसस्तान दुर्वशेर्महिते वहितं जदायो शतमिन्नो शरदो अन्तिदेवा जतराश्चकरा झलसन्दनो नाम मधुरासो जतरविधरो भवन्ति मानव मधुरानि त्रिभता जुर्गन्तो ચાલે જેમ કહો જેમ કહો હાલા એમને બંધા દે ગુરુજી તમે ભાઈ આવતા રહેજો પેલા ભાઈ આવી ગયા આરામથી બધા તમે આ બાજુ આવજો ને પાછા તમે આમ ના આવજો, બે પૂરી શકો પેલા પ્રક્રિયા કરતા રહેજો. આપણે ગુર્જર વાળા મધ્ય ચાલો નમસ્કાર કરી જાઓ હે તત્ કર્મ પ્રધાન દેવતાભ્યો નમઃ નારાયણાભ્યામ નમો નમઃ દરેક જણ બોલવાનું પુણ્યમ પુણ્યમ પુણ્યાહમ પુણ્યાહમ દીર્ઘમ દીર્ઘમ આયુઃ આયુઃ અસ્તુ અસ્તુ ઇતિ ઇતિ ભવન્તો ભવન્તુ બ્રુવંતુ બ્રુવંતુ હવે પૂજા સ્ટાર્ટ કરો છો એટલે સીધું જ વેદ કહે છે કે શું માંગવાનું લક્ષ્મી માંગવાની પૈસા માંગવાના ગાડી માંગવાની કે વૈભવ માંગવાનું આ પછી નહીં પુણ્ય માંગ્યું છે તમે શું કીધું પુણ્યમ પુણ્યાહમ સતત હવે પુણ્યના કાર્ય કરતા રહીએ તો જેનાથી પુણ્યેન હન્યતે વ્યાધિ દૂર થાય પુણ્યેન હન્યતે ગ્રહ જેટ કપટ છલ છિદ્ર ન ભાવા ભગવાન કહે છે કે જે નિર્મલ ધન છે એ જ મનો મારું યજન કરી શકે જે નિર્મલ જન છે એ જ મારી કથાનો રસપાન કરી શકે ओम सुमुखश्चैकदन्तश्च कपिलो गजकर्णकः धूम्रकेतुर्गणाध्यक्षो भालचन्द्रो गजाननः विद्यारम्भे विभानो ब्रह्मा विष्णु महेश्वरा સરસ્વતી બ્રહ્માદો સર્વકાર્યાર્થસિદ્ધયે ભગવાન ને આ પૂજા આ ભાગવત 7 દિવસ સતત પૂજાનો લાભ લઈશું અને બધી પૂજાનો સાર તમારે જે મનની ઈચ્છા હોય કે ભાઈ મારે એજ્યુકેશનમાં અહીંયા વધવું છે
मारो आ काम मारो मन्नी आद्य विष्णोः आग्नेया प्रवर्तमानस्य अद्य ब्रह्मणो द्वितीये परार्धे श्री श्वेतवाराह कल्पे वैवस्वन्वन्तरे अष्टाविंशतितमे कलियुगे कलिप्रथमचरणे भारतवर्षे अस्मिन् जगन्नाथ देवता सान्निध्ये। कोई यहाँ तट क्षेत्र का क्या नाम बोलते हैं? कटक क्षेत्र। कटक क्षेत्रे अस्मिन् निवास गृहे श्री भुवनेश्वर निवास क्षेत्रे अस्मिन् मंडपे हरिहर सन्निधौ विश्वावसु नाम संवत्सरे दक्षिणायने जो अयन दक्षिणायु છે હેમંત ઋતુ પણ હેમંત છે આજે બહુ દિવસ મોટો છે હેમંત ઋતુ ચાલુ છે હમણાં હેમંત ઋતુ પોષ માસે શુક્લ પક્ષે प्रतिपद्यायां शुभ पुण्यतिथौ भो शनिवासरे स्थिरवासरायां वित्तायां मूल शुभ नक्षत्रे गंड शुभ योगे धनुराशि स्थिते चंद्रे धनुराशि स्थिते श्री सूर्ये मिथुन राशि स्थिते श्री देवगुरौ ग्रहेषु यथायथं सत्सु एवं ग्रहगण विशेषेण विशिष्टायां शुभ पुण्यतिथौ गोत्रोच्चारः पाराशर गोत्रोत्पन्नः नामधेयस्य તમારું નામ બોલ્યો તમે તમારું નામ બેટા તમારું નામ વંદના ભાઈ શ્રી નામ પરાગ સપત્નીક તમે તમારું નામ લેજો અહીંયા બીજા જેટલા પણ લાભ માટે આવ્યા છો બધા પણ આપણું નામ લખો તમારું યજમાનનું તો મુખ્ય કલ્યાણ છે સાથે સાથે તમે પણ આ પૂજામાં 7 દિવસ સપરિવારો યજમાનો અહમ મમ આત્મનો શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત શાસ્ત્રોક્ત પુણ્યફલ પ્રાપ્તિ અર્થમ ઐશ્વર્ય અભિવૃદ્ધિ પ્રાપ્તિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મી ચીરકાલ સંરક્ષણ અર્થમ लोके सभायां राजद्वारे सर्वत्र यश विजय लाभादि प्राप्ति अर्थम इह जन्मनि जन्मांतरे वा सकल दुरित उपशमन अर्थम मम सकुटुंब सपरिवारस्य सबान्धवस्य समस्त भय व्याधि जरा पीड़ा मृत्यु परिहार द्वारा आयु आरोग्यता प्राप्ति अर्थम आ सत्कर्मનો તમે શું અર્થ સમજો છો? હમણાં જે તમે શું બોલ્યા કે મારા અખિલ કુટુંબની અંદર કોઈ પ્રકારની જરા એટલે કે વ્યાધિ, આપણે રોજની શરદી છે, ખાંસી છે, જુખામ છે, બીમાર છે ક્યારેક, અને સારા કર્મ ભગવાન અમારા દ્વારા કરાવે. હા, 4 પ્રકારના પુરુષાર્થ પ્રાપ્ત થાય: ધર્મ, અર્થ, કામ ને મોક્ષ. 4 પુરુષાર્થ ભગવાન પાસેથી ને બ્રાહ્મણો પાસેથી મંત્રોમાં એટલી તાકાત છે કે તમને એટલું બધું અપાવી શકે. આપણે શું આપી શકીએ ભગવાન અને બ્રાહ્મણથી? પણ ભગવાનના કૃપા પ્રસાદથી, પિતૃઓના કૃપા પ્રસાદથી જે મળે ને એ કોઈ નહીં આપી શકે. तो बोलो धर्म अर्थ काम मोक्ष चतुर्विध पुरुषार्थ सिद्धि अर्थम आदि देवी आदि भौतिक आध्यात्मिक त्रिविध ताप उपशमन अर्थम मम कुंडली मध्ये ये केचित् विरुद्ध चतुर्थ अष्टम द्वादश स्थान स्थित क्रूर ग्रहाः सूचितं सूचयिष्यमाणं
अरिष्ट विनाश पूर्वक एकादश तृतीय पंचम स्थानवत् शुभ फल प्राप्ति अर्थम आदित्यादि नवग्रह सानुकूलता प्राप्ति अर्थम इंद्रादि दश दिक्पाल प्रसन्नता प्राप्ति अर्थम मम अनेक जन्म उपार्जित पुण्य प्रभावेन श्रीमद भागवत सप्ताह ज्ञान यज्ञ अद्य दिने समस्त ऋषिगणानां भक्त प्रह्लाद ध्रुव नारद सनक सनंदन सनातन आदि ऋषिगणानां वशिष्ठ नारद योगी वृंद कपिल भगवान समस्त देवता कृपा प्राप्ति अर्थम अद्य दिने प्रथमे अह्नि स्थापित देवतानां आवाहन स्थापन प्रतिष्ठा पूजन तुलसी दल अर्पणम मम समस्त पितॄणां निरतिशय आनंद गोलोक ब्रह्मलोक प्राप्ति अर्थम परमात्मा प्रीतये लक्ष्मी नारायण षोडश उपचार पूजनम तथा च पुण्यः वाचनम नांदी स्मरणम मातृका स्मरणम पूजनम वैश्वदेव संकल्प नांदी श्राद्धम कर्म ब्राह्मण सहायेन अहम करिष्ये यह छोड़ी दो તર્પણ એમની સામે જ આપી દો વાંધો નહીં આ તર્પણ समारभे ચાર દિશામાં વખેરી જાઓ આ જગ્યાની અંદર કોઈ પ્રકારની નેગેટિવ ઉર્જા હોય 7 દિવસ આપણે કથા કરવા જઈ રહ્યા છીએ રાખી હતી ધુંધુકારીને બેસવા માટે જગ્યા નહીં મળી તો વાસ રાખ્યો છે આપણે ખબર છે પેલો એ વાસનો મોટો અને જે ગોકર્ણજી કથા કરતા ગયા એ કથા ગોકર્ણજી કરી લેતા એના પછી મનન કરતા કે આજે આ કથામાં કીધું તો શા માટે એમને વિક્ષેપ થયો શું એનો શું અર્થ છે મનુષ્ય અમને જે ભગવાને આપ્યું છે એનો શું અર્થ છે તો આ પૂર્તિ કેવી રીતના થાય કયું એવું તત્વ છે ને કયું એવું સુખ છે જેના માટે અમે અપામ પદે વરુણાય નમઃ વરુણમ પૂજયામિ સર્વોપચારાર્થે ગંધાકિત પુષ્પાણિ समर्पयामि क्रोमिति अंकुशमुद्रया श्रीमण्डलात् सर्वान् तीर्थान्यावाह्य वमिति धेनुद्रया हुमिति कवचेना पुण्य अस्त्रेण संरक्ष आठ वक्त बोलो जानो वन बोलो भम 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 वरुणाय नमः હવે આ જે જલ છે ને અભિમંત્રિત કરેલું તીર્થ पवित्र पते पवित्र पूतस्य कामः पुनेतस्य अम्मा સર્વમ પવિત્રતાસ્તુ એ બધી પૂજા અર્ચન ભગવાન અમારો સ્વીકાર કરે આ એ ભાવ છે ઓમ આમ હ્રીમ ક્રોમ યમ રમ લમ ભમ શમ સમ હોમ સહ आसाम सर्वेषां मूर्तीनां प्राणाय प्राणाः उपस्थिताः सर्वेन्द्रियाणि मनस्वक चक्षु श्रोत्र जिह्वा घ्राण पाणि पाद पायुपस्थानि यैवागच्य सुखं चिरं तिष्ठन्तु स्वाहा आत्मा जे चोखा આપે છે ભાઈ એ બધા ભગવાનને વધાવી જાઓ ઓમ સુપ્રતિષ્ઠિતાઃ વરદાઃ ભવત 15 વખત બોલવાનું છે બધાય ઓમ सिद्धि बुद्धि सहित महागणपतये नमः ध्यायामि चिन्तयामि आवाहनं समर्पयामि ओम सिद्धि बुद्धि सहित महागणपतये नमः आवाहन भावे अक्षतान् समर्पयामि आसनार्थे पुष्पाक्षतान् दुर्वान् कुरान् वा प्रक्षिप्य यथा योग्यम् आसनं समर्पयामि एक तंत्र सोमात्मकं स्वरूपचारान् રાજોપચારાન પરિકલ્પયામિ ભગવાનના ચરણોમાં અર્પણ કરી જઈએ બીજા નંબરની અંદર પૂજા આવે છે પુણ્યાવાચન
अनेन प्रेष्यात्मा मानसोपचार हे गुरु હું બોલીશ એક પદ આપ બોલજો ओम महिद्यौः प्रदेवी जना इमं जग्नं विवक्षताम् प्रदानो भरेमभिः ओ घरयः दमवदन्त सोमेन दहराग्नाजस्मै गृह्णोति ब्राह्मणस्तद्गोराजनकारयामसि आजिग्र कलशं मय्या यद्वा विसन्दन्दवः पुनर्वृद्धान्वृद्धानः सहस्रन्क्षोरुधारा पैश्वतेः पद्रमा विश्वदात्रे वरुणस्योत्तं वनवसि वरुणस्य स्कम्भ स्वर्गनिस्थौ वरुणस्य रथसदन्यसि वरुणस्य रथसदनमसि वरुणस्य रथसदनमासीद सपरिवारं धायिलं शक्तिकम् अवाहयामि स्थापयामि सर्वोपचारार्थे गन्धाग्रपुष्पाणि समर्पयामि आजो આ કલશની અંદર દીર્ઘમ આયુઃ અસ્તુ ઇતિ ભવન્તો બ્રુવંતુ તમારે મસ્તકે લગાવો 3 વખત અને પછી કશ્યપભાઈને આપી દેજો તમારા ફોટા વોટા લેવા હોય સાઈડમાં કેજો લેવા હોય તો આમ રૂપેશભાઈ સાઈડમાં રાખો એટલે સરસ ફોટો આવે રૂપેશભાઈ આ બાજુ હવે તમે ત્યાં સામે જોઈ લો ચલો ગુરુજી બોલાડો ચાલો બોલવાનું ધીરે હું બોલું છું તમે ખાલી એમને કરાવતા દીર્ઘા નાગા નદીઓ ગિરિયસ્ત્રી વિષ્ણુપદાની ચ તેનાય પ્રમાણેન પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુરસ્તિ ભવન્તો બ્રુવંતુ तेनाय प्रमाणेन पुण्यं पुण्याहं दीर्घमायुरस्तु અને દીકરીને એકવાર 3 વખત ટચ કરી જાઓ અને બોલવાનું દરેક જણ બોલો દીર્ઘા નાગા નદ્યઃ ગિરયઃ વિષ્ણુ પદાની ચ તેન આયુઃ પ્રમાણેન પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમ આયુઃ અસ્તુ ઇતિ ભવન્તો બ્રુવન્તો તેનાય प्रमाणेन पुण्यं पुण्याहं दीर्घमायुरस्तु 5 આશીર્વાદ આપીએ પુનંતુ મા देवजनाः पुनन्तु मनसादयः ब्रुवन्तु मस्तु पुण्यामस्तु कल्याणं कर्मध्यताम् आयुष्मते स्वस्ति अस्तु शान्तिरन्तरिक्षगो शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरोषधयः शान्तिः वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्तिर्ब्रह्म शान्तिः सर्वगो शान्तिः शान्तिरेव शान्तिः सामा शान्तिरेधे टोल टैक्स घणा બધા આવે स्थापयामि सच्चियै नमः सत्यमामि स्थापयामि सावित्र्यै नमः पवित्रमामि स्थापयामि विद्यायै नमः ज्ञानं स्थापयामि जयायै नमः ज्ञानं स्थापयामि अब आ रेखा के आ रेखा ऊपर श्रियै नमः अवामि स्थापयामि लक्ष्म्यै नमः अवामि स्थापयामि सत्यै नमः अवामि स्थापयामि विनायै नमः अवामि स्थापयामि वीरायै नमः अवामि स्थापयामि सरस्वत्यै अवामि स्थापयामि सुप्रतिष्ठाः वरदाः થઈ ગયો છે ઓમ નાંદી શ્રાદ્ધમ અહીંયા છે ને આપણે પિતૃનું પૂજન આવે છે જે આ હવે તમારા ગોત્ર બોલજો આપણે પરાશર ગોત્રોત્પન્ન નાંદીમુખાનામ હવે નાંદીમુખાનામ पिताजी दादाजी द्वितीय गोत्राणां नान्यमुखानां मातामह प्रमातामह वृद्ध प्रमातामहानां सपत्निकानां समझाता रहे भाई अद्य कर्तव्य प्रदान संकल्पोक्त कर्मांग सांकल्पिकेन सांकल्पिकनांदि श्राद्धे प्रवध्यां जन क्रियतां तथा प्राप्नतां भवन्तौ ओम प्रणक्रियतां कर्ता प्राप्नतां भवन्तौ प्राप्नवावो पितामह प्रपितामह वृद्ध प्रपत्निकाः इदं वह आसनं सुखासनं એમને જેમ ચાંદલો કરીએ ને એને ચંદનનો ચાંદલો થાય ને પિતૃઓને તો ચંદ્રાહ નાંદીમુખાહ માતામહ પ્રમાતામહ વૃદ્ધ પ્રમાતામહ સપત્નિકાહ ઇદંબો ગંધાધ્યર્ચનમ યથા વિભાગમ સ્વાહા નમો નમઃ ભોજન નિષ્ક્રવ્ય દ્રવ્ય દાનમ વાળી ભક્તિ હવે બેન તમારે માથે ઓળી દો બાને બદલાજો તમે દીકરી છો એટલે વાંધો ફેરી લો. નહીં જે દીકરી છે પાછો લો. અભિવર્ધનતા અબરદાંગો ગોત્ર અજ્ઞાતના એટલે અમારે ગોત્રની વર્ધન થાય બરાબર પિતૃ અમારા ઉપર રાજી રહે એમની કૃપા દ્રષ્ટિ અમારા ઉપર બની રહે બોલો અહોરાહ પિતરઃ સંતુ સંતોરાહ પિતરઃ પછી અમે અમારા કુટુંબની અંદર દાતાર બનીએ કર્ણ દાતાર હતો તો એમની
ખ્યાતિ આજ સુધી તस्य પ્રતિષ્ઠાતિથ્યર્થમ ઇમામ દ્રાક્ષા આમનતે મૂલેષુ ભૂતામ દક્ષિણાં દાતુમ અહમ ઉત્સૃજે કર સંપુટો કૃત્વા મહારાજ જેમ બતાવે એમ કરો હા બિલકુલ બરાબર હું તમને સમજાવું છું પણ બધું નાની નાની જે વાતો છે ને એમ કીધું કે શરીર માધ્યમ ખલું ધર્મ સાધન પાણી બોલો સંતતિર નો અભિવર્ધતામ અભિવર્ધનતામ દિન પ્રતિદિન શાસ્ત્ર વેદ પુરાણ સંત બ્રાહ્મણ યજ્ઞ એ પ્રતિ અમારી શ્રદ્ધા વધવી જોઈએ નક્કી કમ થવી જોઈએ આમા ગંધા મિત્રા માતરાજામા સોમો અમૃતત્વેન ગમ્યાત પાણી પકડી રાખો મયા બોલો મયા અસ્તુ પરિપૂર્ણ અનેન ક્રિયતામ નમઃ આ પાણી છે ને સગોત્રી એટલે તમારા ગોત્ર બીજા ગોત્રનું ચાલશે નહીં પ્રજાપતિ સહિત શનિશ્ચરાય ઓમ સ્થાપયામિ ઓમ કાલસર્પ સહિત રાહવે નમઃ ઓમ સ્થાપયામિ ચિત્રગુપ્ત બ્રહ્મ સહિત કેતવે નમઃ ઓમ સ્થાપયામિ મહિમાદોષ્ટ પુરુષઃ પાદોષયવા ભૂતાનિ ત્રિપદસ્ય મૃતં દેવે ત્રિપાદોર્ધ્વ ઉદયિત પુરુષઃ પાદોષે અધિપુરુષઃ સદનાતો પંચસ્યતા ભૂમિમથો પુરઃ અત્તર ચંદન और पानी છે નાભ્યામ નમઃ પાદયોપાદ્યમ મસ્તકમલયોર્ઘ્યમ અર્ઘ્યાંતરેણ આચમનિયમ સ્નાનીય જલમ સમર્પયામિ મિલિત પંચ ભગવાનને મૂર્તિને ટચયામિ સ્નાનમ ભગવાનને સીધું સ્નાન કરાવો કાલથી આખો પધરાવજો આખો ભગવાનનો ક્રમ છે ભગવાનનો અલગ અલગ આજનો ક્રમ હતો ને બીજો એ બધો દોલક કરાવો ભગવાનને શુદ્ધવાલઃ સર્વ શુદ્ધવાલો માણિનાશેતઃ श्वेताक्षो नमस्ते रुद्राय सबिन्दु सिन्धु सुस्खल तरंग भृंग रंजितं दिशत्सु पापजात जात कारिवारि संयुतं कृतायकं करौमलौकहार भारि सर्वतीर्थनाद पंकजं नमामि देवी नर्मदे બીજા બધાને પાછળથી પીટા લગાવી આ પાણી આપણે હાથે લગાડી તમારા હાથ ધોઈને આપજો ઓમ ભૂર્ભુવસ્વ ગણપત્યાદિવાહિત સ્થાપિત દેવતા સમન્વિત જગન્બીજ ગણશ્રી લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ ગંધમ કુંકુમ વિલેપનમ સમર્પયામિ મે ચિત્તમ વિજ્ઞાનમ પાયુર્મે પચિતિર્વસત આનંદનંદા ભાંડવ મે વગઃ સૌભાગ્યમ વચિત સકલ સૌભાગ્ય દ્રવ્યમ ધૂપ દીપ પ્રગટાઈ દો ભાઈ હા તુલસી આપી દો બધાના હાથમાં તુલસી રાખો બધાના જેટલા છો ને તમે હાથમાં ખોબામાં રાખો તુલસી લઈ લો અને થાળી ગોઠવી દો નીચે સુરેશભાઈ આ લઈ વિષ્ણુ વિજગરમે ત્રિધાનિ દધે પદમ બીજા પાસ આવું વેચમાં સમૂઢમસ્ય ભાગ ચલો એક તુલસી રાખો આપણે જે રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે સહસ્રનામ તતુલ્યમ રામ નામ રામે છે ને શ્લોકમાં છે ને તો પછી ચલા બધા ઓપ્શન છે પણ શોર્ટકટ નથી કોઈ ધર્મમાં આપણે પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ જ્ઞાનાય સ્વાહા ઓમ દાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા ચાર વાર જલ પધરાવો પૂર્વા પૂજનમ ઉત્તરા પૂજનમ હસ્તમુખ પ્રક્ષાલનમ સમર્પયામિ હાથ જોડી બધા ભગવાન નમસ્કાર કરી જાઓ કરોદ્વર્તનાર્થે નમસ્કારાન સમર્પયામિ મુખવાસાર્થે ભીડા કુકુલતાંબુલમ ભગવાનને આગળ ફલ અને તાંબુલ રાખેલા ઈશાવ્યામ શુદ્ધોજાયત શ્રોત્રાદ્વાય પ્રાણસમુખાત નિરજાત અંતરિક્ષમો શ્રેષ્ઠો દેવો રમઃ યામ ભૌમિ જહાજોદ્રા વાદા વિઘ્નાચી પૂર્વે પૂર્વે પ્રેમ સાધવયામે
सर्वान्तरस्थितेन प्रदीप्तवासा सह संगतेन नीराजनं दयकलेशकुलभैले भगवान् विष्णुर्मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय सर्वमङ्गलमङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणे नमोऽस्तुते नित्यं जलेन प्रदक्षिणीकृत्य पुष्पैः देवताभिवन्दनम् ત્યાં પર રાખી દો તૈ દેવતાभिवन्दनम् આરતી ભગવાનની આરતી આપી દો તમે નીચે રાખી દો પ્રદક્ષિણા કરી જાઓ ભગવાનની છે પછી આરતી લેવાની છે આ આરતીમાં કાંઈક પધરાવવાનું ખાલી હાથ નહીં લેવાય પછી પ્રદક્ષિણા કરી જાઓ સપ્તાસ્યાસન પરિવ્રયસ્ત્રીઃ સપ્તસમિદઃ ક્રેતાઃ દેવાયન વંદનવાનામ વજ્રં વરઘન વશમ્મા અરે ચાર ત્યાં બેસી જવાના હાથમાં મંત્ર પુષ્પા મહારાજજી સુરેશભાઈ શાસ્ત્રીજી ત્યાં અર્પણ કરાવજો ત્યાં આગળ પડીઓ મૂકી દેજો એક ફૂલ ત્યાં ભગવાનના ઉપર વધાવી જાઓ બસ ત્યાં આગળ મૂકી દો ચરણ કમલયો મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ આજે ગણપતિનો દિવસ પહેલો આપણે વિઘ્નહર્તા રક્ષ ગણાધ્યક્ષ રક્ષ ત્રૈલોક્ય રક્ષક ભગદાનમજં ગર્ગાદાદાવ ભવાનવા માતુર કૃપા સિંધુ શાણમાતુર ગજ પ્રભો ભોજદમ વરંદેહે વંદિતમ વાંદિતાર્ધકમ જણ બોલવાના અનેન સફલ અર્ગેણ ફલદો અસ્તુ સદા મમ જલ ઉપર ચડાવજો વિશેષાર્ઘ્ય ફલમ સંપાદયામિ स्तुति पाठ પેલા ગણપતિને વંદન કરીએ ઓમ અગજાનન પદ્માર્કં ગજાનનમહર્નિશમ અનેકદંતમ ભક્તાનાં અનેકદંતમ ઉપાસ્મહે માતાજીને નમસ્કાર કરો નમો દેવ્यै મહાદેવ્यै શિવાય સતતમ નમઃ નમઃ ભગવતે ભદ્રાય નિયતાં પ્રણતા સ્વધા લક્ષ્મીનારાયણ નમસ્કાર કરીએ ઓમ તતશ્ચાવિરભૂત સાક્ષાત શ્રીરમાં ભગવત પરારંજયન્તે દિશઃ કાંત્યા વિદ્યુત સૌદામની યથા નારાયણને નમસ્કાર કરો નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયે ભગવાન નવગ્રહને શિવજીને નમસ્કાર કરીએ મૃત્યુંજય મહાદેવ ત્રાહિ માં શરણાગતં જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતં કર્મ ગ્રહને બંધને નમસ્કાર કરીએ સૂર્ય શૌર્ય મતેન્દુરુચ્ચ પદવીં સન્મંગલં મંગલં સદબુદ્ધિશ્ચ બુધો ગુરુશ્ચ ગુરુતા શુક્રં સુખં શંસને રાહુર્બાહુબलं કરોતિ વિપુલં કેતુ કુલસ્યોન્નતે નિત્યાં પ્રીતિકરા ભવन्तु સતतं સર્વે પ્રસન્નાગ્રહા વરુણ ભગવાનને નમસ્કાર કર્યો ઓમ ભમ વરુણાય નમઃ પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ પાણી પકડી રાખો અનેન યથાશક્તિ યથા ભક્તિ યથા મૃદુજા દ્રવ્યૈઃ પુરુષ સુક્ત વિધાનેન યથા સમયાવકાશેન યથા લબ્ધ ઉપચાર વ્યૈઃ કૃતૈઃ યથા સમયાવકાશેન કૃત પૂજનેન આવાહિત સ્થાપિત દેવતા સમન્વિત જગત બીજક શ્રી લક્ષ્મી નારાયણ યતાં નમઃ યતામ નમઃ ત્રણગત જલ ભદ્રાવો વિષ્ણવે નમઃ બોલો વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણવે હવે તમે આરતી લઈ લો આરતી લઈ લો આરતી લઈ લો પહેલા કાંઈક પધરાવો આરતીમાં આયતે પ્રસન્ન ચેતસો યાશુ બુદ્ધિ પર્યવતિષ્ઠતે બોલો પ્રસાદ આપો મીઠાઈનો અન્ય આપો દીકરીને હાથ લંબાવો આ મીઠાઈનો પ્રસાદ લો ભગવાનનો હાથ ધોઈ નાખજો પછી અહીંયા આવજો દરેક ભગવાનને આગળ વંદન કરી ભગવાનને ભેટ ધરાવવાની હાથ ધોઈ નાખો તમારા ભગવાનને
પગે લાગી લો, પછી તમે ફ્રી બ્રાહ્મણોને ત્યાં બોલાવો. પિતૃઓને પૂજે. ચોખા બી લાગે કે નહીં? ને ચોખા નહીં. ઓમ પિતૃભ્યઃ સદાભ્યઃ સદા નમઃ પિતામહેભ્યઃ સદાભ્યઃ સદા નમઃ અક્ષન્ન પિતરો મ્યાદંત પિતરઃ પિતરઃ શોનધમ્મઃ પિતા પિતામહસ્તેવ તથૈવ પ્રપિતામહ માતામહ પિતા ચ પ્રમાતામહ કાદય એતે ભવન્તુ મે પિતા પ્રયચ્છન્તુ ચ મંગલમ. जय जय पितरजी महाराज बोलो, मैं बोलो, बोलो। शरण पड़ा हूँ तारी બોલીએ, બોલીએ. ओ देवा पितरजी महाराज दिल में आया ना वो सब यजमान के लिए पूजी होकर करना है। यजमान बहुत शरण पड़ा हूँ महाराज मैं शरण पड़ा પાણે સમર્પયામિ. પગે લાગજો ભાઈ કશ્યપભાઈ તમે પણ. અને આ ભાગવત કથા દ્વારા એમની સદગતિ થાય એવા આશીર્વાદ મેળવવાનો બોલો પિતૃના પુણ્યાવાચન પણ વિધિ કરી છે. ભગવાન નમસ્કાર કરી જાઓ. વિનાયકમ ગુરુમ ભાનમ બ્રહ્મ વિષ્ણુ મહેશ્વરાન સરસ્વતીમ પ્રણમ્યાદૌ સર્વકાર્યાર્થ સિદ્ધયે. બોલવાનું મમ મનઃ ઈપ્સિત. ઓમ તિથિ વિષ્ણુ તથા વારો નક્ષત્રમ વિષ્ણુરેવ ચ યોગશ્ચ ગણમ જૈવ સર્વં વિષ્ણુર્મયં જગત વિષ્ણુર્વિષ્ણુર્વિષ્ણુઃ. અત્રાદ્ય મહામંગલ્ય ફલપ્રદમાસોત્તમે માસે ઉત્તમે માસે પોષ માસે શુભે શુક્લપક્ષે દ્વિતીયાયામ શુભુન્યસ્કૌ સ્થિરવાસરાયામ વિત્તાયામ એવં ગ્રહગણ વિશેષ નમઃ. ભાગવતજીના ચરણોમાં પુષ્પ અર્પણ કરી જાઓ. ધ્યાનાર્થે આવાહનાર્થે આસનાર્થે ઉપર ચડાવો. પુષ્પાણી સમર્પયામિ. 4 વાર ભાગવતજીનો આપણે પગ ધોઈએ, આર્ઘ્ય આપીએ, આચમન કરીએ અને સ્નાન કરાવીએ એટલે પાત્રમાં 4 વાર જલ પધરાવો. વાંગ્મય પુરાણ પુરુષોત્તમાય નમઃ. પાદયોઃ પાદ્યમ હસ્તકમલયોર્ઘ્યમ અર્ઘ્યાંતરેણ આચમનીયમ સમર્પયામિ. સ્નાનીય જલમ સમર્પયામિ. આ માળા લઈ લો, એ ભાગવતજીને અર્પણ કરો. ઓમ માલ્યાદીની સુગંધીની પહેરાઈ દો. માલત્યાદિની વૈ પ્રભુ મયા નીતાની પૂજાર્થમ પુષ્પાણીમ પ્રતિગૃહ્યતામ. વાંગ્મય પુરાણ પુરુષોત્તમાય નમઃ. પુષ્પાણી પુષ્પમાલિકાન સમર્પયામિ. કાલે જેમ આપણે માળા ઉપર તિલક કર્યું હતું એવી રીતના ચાંદલો કરો. ઓમ શ્રીખંડમ ચંદનમ દિવ્યમ ગંધાઢ્યમ સુમનોહરમ. અહીંયા વિલેપનમ સુરશ્રેષ્ઠ ચંદનમ પ્રતિગૃહ. આવી જાઓ, જોડાવી જાઓ. ચંદનમ પ્રતિગૃહ્યતા. બેસી જાઓ. વાંગ્મય પુરાણ પુરુષોત્તમાય નમઃ. તમે ચોખા ચડાવો ભાઈ, બરાબર એકદમ ટાઈમ સારા ગયા છે. સરસ. અલંકરણાર્થે અક્ષતાન સમર્પયામિ. પુષ્પ જ પધરાવવું જોઈએ. માલિકાન પુષ્પાણી સમર્પયામિ. 3 વાર જલ પધરાવો. વાયવ્યાત્મકમ ધૂપમ. પાત્રમાં પધરાવો. વાયવ્યાત્મકમ ધૂપમાગ્રાવયામિ. તેજાત્મકમ દીપમ દર્શયામિ. નૈવેદ્યમ. પાણી પકડી રાખજો બેન. ઓમ ચમચ સ્વાહા. ઓમ અપાનાય સ્વાહા. ઓમ વ્યાનાય સ્વાહા. ઓમ ઉદાનાય સ્વાહા. ઓમ સમાનાય સ્વાહા. આરતી કરીએ. ઓમ જય કાના કાળા પ્રભુ નટવર નંદલાલા. મીઠી મોરલી વાળા મધુરે મોરલી વાળા ગોપીના પ્યારા. ઓમ જય હે કામણગારા કાન કામ બહુ કીધા પ્રભુ બહુ કીધા. માખણ ચોરી મોહન માખણ ચોરી મોહન ચિત્ત ચોરી લીધા. ઓમ જય આનંદ યશોદા મેર વેકુંઠ ઉતાર્યો. વાલે વેકુંઠ ઉતાર્યો. કાલે અમર ધન કીધા. કાલે અમર ધન કીધા. ગાયો ને ચારી
શું ગાવે ઓમ જય કાના કાળા ગોવર્ધનને ટોળ્યો સચલી આંગળીએ વાલે કલસ્તએ ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો શક્રનો ગર્વ ઉતાર્યો જય જય ગિરધારી ઓમ જય કાના કાળા ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરે સર્વમંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. બેન આરતીની જલની પ્રદક્ષિણા કરો. એક જલ ઘુમાવી દો આરતી ઉપર. આરાર્તિક્યમ જલેન પ્રદક્ષિણીકૃત્ય જલ પધરાવી દો. તમારા હાથથી ઠાકોરજીને ભાગવતજીને આરતી આપો. હસ્તૈ દેવતા વિવંદનમ બંને હાથેથી તમે લઈ લો. સ્વાત્મ કલ્યાણાર્થી સ્વાત્માભિવંદનમ તમે લઈ લો. કશ્યપભાઈ આરતી તમારા બંનેના હાથ ધોઈ નાખો. હસ્તમ રક્ષાપામાયતનમ વેદ આયતનવાન ભવતિ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણાં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ. નાના સુગંધ પુષ્પાણિ ઋતુકાલોદ્ભવાનિ ચ પુષ્પાંજલિર્મયા દત્तं ગૃહાણ પરમેશ્વરો. ભગવાન ઓમ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ફૂલ અર્પણ કરો. શ્રી સદગુરુ દેવની જય. સચ્ચિદાનંદ પરબ્રહ્મ પરમાત્મને નમઃ.
कृष्ण कन्हैया लाल की सद्गुरु देव
Moving on,